જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 162. હે જીવ, તને જે સત્ય કહે તેની વાત જૂઠી માને છે અને ખોટું જ કહે તેની વાત સત્ય લાગે છે. એટલે પરમાત્માના જ્ઞાનીઓ ખોટી દુનિયાનો ખોટો ખેલ કહે છે. અને તેમાં પણ આ કળિયુગમાં સંતોએ તેમ પણ કીધેલ છે કે સત્ય પરમાત્માના જ્ઞાનીની વાત શિષ્ય નહીં માને. તો તેનો અર્થ તે થયો ગણાય કે આવેલ બાજી જીવ હારી ગયો. નહીતર પરમાત્માના જ્ઞાનીની વાત કોઈ અંધવિશ્વાસ કે અંધશ્રદ્ધાની કે આંધળી વાત હોતી જ નથી. તો એ જીવ કપટીની વાત સાંભળીને કપટી જીવ કપટ કરીને જીવને 84 લાખ યોનીમાં જન્મ મરણમાં રોકે છે. પણ હે જીવ, આ 84 લાખ યોનીમાં જીવને આ પૃથ્વી લોકમાં ક્યાં અને કઈ યોનીમાં જવાનું થાય તે નક્કી નથી. કારણ કે આ એક ઊંધું વૃક્ષ છે. તે ડાળી ઉપરથી પાંદડું ખરી જાય પછી ઉડતું ઉડતું ક્યાં જાય તે નક્કી નથી હોતું. એ તો દુનિયાના કોઈ પણ દેશમાં જાય અને કઈ યોનીમાં જાય એ પણ નક્કી નથી હોતું. એટલે કોઈ પણ યોનીમાં જાય છે. કારણ કે લેખ માનવ દેહથી જેવા લેખ લખ્યા હોય તેવી રીતે 84 લાખ યોનીમાં ફરવું પડે છે. એટલે પરમાત્માના જ્ઞાની એવું કહે છે કે એક માના બે પોઠિયા, એક ઘાસીની ઘાણીમાં અને બીજો શંકરનો પોઠિયા તરીકે પૂજાય છે. અને આપણે નજરે જોઈએ પણ છીએ ને. એટલે હે જીવ, જેવા કર્મના લેખ તું લખીશ તેવા તારે ભોગવવાના છે. તો હે જીવ, તારા લેખ માથે મેખ મારનાર પરમાત્માના જ્ઞાની સિવાય આ પૃથ્વી લોક ઉપર કોઈ નથી. ભલે પૃથ્વી લોકની રચના કરનાર ત્રિલોકીનાથની ગમે તેટલી ભક્તિ કરો કે તેના અંશ અવતારી દેહધારી દેવદેવીની ગમે તેટલી ભક્તિ કરો, પણ તમારી 84 લાખ યોનીમાંથી જન્મ મરણ નહીં છૂટે. જો વિચારો તો આંધળો દેવોની કથા કરનાર પોતે દેવોના બંધનમાં બંધાયેલ તમને છોડાવી શકે નહીં. અને આવા આંધળાઓને ખરેખર દેવોના ઘરની ઓળખાણ હોતી નથી. તે તો બોલીના વાચાળ તમને નાશવંત ધનની એટલે ધનથી લૂંટે છે અને 84 લાખ યોનીમાં જન્મ મરણમાં ફેરવે છે. તો આવી દેવોની વાત કરનાર તમને 84 લાખ યોનીમાં ફેરવનાર જ સમજવા. તે તમને કર્મના લેખ ઉપર મેખ મારી શકે નહીં. કર્મના લેખ માથે મેખ મારનાર પરમાત્માનો પૂરો અનુભવી જ્ઞાની સિવાય કોઈ મારી શકે નહીં. એટલે હે જીવ, યાદ રાખજો, જ્ઞાન હોય અને અનુભવી ન હોય તો તે જીવને જન્મ મરણમાંથી છોડાવી શકે નહીં. તે તમારા કર્મના લેખ માથે મેખ મારી શકે નહીં. કારણ કે પરમાત્માના જ્ઞાની તેના ગુરુ કરતા સવાયો જ્ઞાની હોય તો જરૂર જીવનો મુક્તિનો દાતાર હોય છે. મનન કરો. રામ ભરોસે. તો આ વાણીમાં પરમાત્માના જ્ઞાની અમારા સદગુરુ કહે છે કે જે પરમાત્માના ઘરની રહેણી રહે અને સંતોની શાન સમજે કે સત આત્મ એક સાર એટલે એ એક જ સત્ય છે, તે જીવ સમજે તો તે આ જગતમાં બહુ જ બહુ ધનવાન છે. જેમ સોનું તો સોનું જ હોય છે, પણ એમના અલગ અલગ ઘાટ બનાવેલા, પણ અંતે તો સોનામાંથી જ અલગ અલગ ઘાટ બન્યા ને. તો જો જીવ પણ એમ સમજી જાય કે આપણે પણ એક જ પરમાત્માના બાળક એકથી જ બનેલા છીએ, તો આપણા ઘાટ અલગ અલગ બનાવ્યા છે, અંતે તો એક જ પરમ તત્વથી ઉત્પત્તિ છે, તો જીવને જ્ઞાતિ જાતિના કોઈ મતભેદ ન રહે. તો આવું સમજે એ જીવ બહુ જ ધનવાન છે. તેમજ ગુપ્તી, છરી, બરછી, કટારી, તલવાર, તોપ એમ બધું એક જ લોખંડમાંથી બને છે. એ લોખંડથી બહાર નથી. એમ આપણે દરેક જીવો એક જ માટીના છીએ. જેમ આકાશમાં વાદળ જોઈએ તો કેવા અલગ અલગ રૂપ, પણ વરસાદ તો એમની એક ધારાથી જ વરસે. અને એ શીતળ અને ઉષ્ણથી નભ ન્યારા. એમ ચેતન પ્રભુ સર્વથી પાર છે, પણ એમની ધારા રૂપે સૌની અંદર છે. તો આવા બીજા અનેક દ્રષ્ટાંતો છે. ગમે એટલા દ્રષ્ટાંતો આપીએ પણ પ્રભુના અંતનો કોઈ પાર જ નથી. એટલે હે માનવ, આ થોડા જ દ્રષ્ટાંત બતાવ્યા એ ઉપરથી જ સર્વનો સાર સમજી લે. એટલે પરમાત્મા થકી જ બધું છે, એ જ બ્રહ્મ વિચાર ઉલટે છે, એની બહાર કોઈ પણ વસ્તુ નથી.
માત્ર પદાર્થ સૃષ્ટિમાં 3-5 એમ સારો વિસ્તાર છે. એટલે આ ત્રણેય લોકમાં સારી સૃષ્ટિ ઉપર રાજા, રંક, સરદાર બધા જ રહે છે, પણ એ બધા એકમાંથી જ બનેલા છે. તો જ્યારે આપણને સદગુરુ કૃપા કરે અને આપણને આપણા આપ અપાર બ્રહ્મ આત્મા દેખાય, ત્યારે સમજવું કે આપણા વિચાર ધન્ય છે. એટલે પરમાત્માના ઘરના વિચાર છે અને બીજા બધા વિચાર એ દોષ વિકાર છે, જે કર્મ કરાવે એવા હોય છે. તો આ પરમાત્માના ઘરની સારી સમજ કરવી તે ઝીણામાં ઝીણી સમજ છે, જે સદગુરુ શાન કરીને એ સૈન બતાવે છે. જે અંદર બહાર સત છે, તે જે પરમ વિવેકી હોય છે, તે પ્રભુના પ્રેમી હોય છે. એ સારી સૈન સદગુરુ બતાવે તે સમજી શકે છે. તો આ સતગુરુ એટલે પરમાત્માના ઉપકાર હોય છે. બ્રહ્મજ્ઞાની ગુરુ અકર્તા ભાવથી રહે છે અને જે અરધ ઉરધ એટલે આરપાર સર્વનો એક જ સાર છે તે સમજાવે છે. તો અમારા સદગુરુ પ્રવીણરામ સત કહે સદા, બીજું ન કહે કશું. જય સદગુરુદેવ. બહુ બહુ ધનવાન, બહુ બહુ ધનવાન, તેણી રહે સમજમાં સમજે સતજાતમો એક સાર. સોનું એક સકડમાં સાક્ષી, આ ભૂક્ષણ અનંત હજાર. બહુ બહુ ધનવાન, આ ભૂક્ષણ સર્વ સોનામાંથી બને, નહીં સોનાની બાર. હે બહુ બહુ ધનવાન, ગુપતિ કટારે સરે બરસે તોપ તલવાર. શાસ્ત્ર સારા લોખંડમાંથી બને, લહી લોખંડની બાર. બહુ બહુ ધનવાન, નભમાં વાદળ રૂપ ગણેરા, વરસે અમૃતધાર. શીત ઉષ્ણથી ન ભરે ન્યારા, એ ચેતન સર્વ પાર. એ બહુ બહુ ધનવાન, બીજા અનેક દ્રષ્ટાંત તેના અંતનો નહીં પાર. થોડામાં જ સમજ લે સાર, ઉલટે બ્રહ્મ વિચાર. એ બહુ બહુ ધનવાન, માત્ર પદાર્થ સૃષ્ટિમાં સારા 3-5 વિસ્તાર. 3 લોકમાં સૃષ્ટિ સારી, રાવ રંક સરદાર. બહુ બહુ ધનવાન, ધન્ય ધન્ય આપણા આપ વિચાર, બીજા દોષ વિકાર. ચારે દેખાય બ્રહ્મ આત્મા, આપણા આપ અપાર. બહુ બહુ ધનવાન, ઝીણી રમજ સમજ રે સેના, સત અંદર સત બાર. પરમ વિવેકી પ્રેમી પરખે, સતગુરુના ઉપકાર. બહુ બહુ ધનવાન, બ્રહ્મજ્ઞાની ગુરુ આપય કરતા, હૃદય હૃદય એક સાર. પ્રવીણ રામ તે સંત સદાય, બીજા નહીં લગાર. બહુ બહુ ધનવાન, બહુ બહુ ધનવાન. રામ ભરોસે. તો મેં તો મારા સદગુરુ કૃપાથી આપણા આપ જે પરમાત્માના સ્વરૂપ એ જ આપણા સ્વરૂપ કેવી રીતે છે તે જોયા. તો હે મારા દોસ્તો, મને નહીં છેડો. મેં ખુદ આપણા સાચા સ્વરૂપ જોઈને મારું દિલ દીવાનું બની ગયું. તો પરમાત્માના જ્ઞાનીઓ બતાવે છે તેમ આ વાણીમાં અમારા સદગુરુ પણ ખુદ કહે છે કે હે મારા દોસ્તો, મને નહીં છેડશો નહીં, એટલે મને હેરાન ન કરશો. આવું પરમાત્માના જ્ઞાનીઓ સાથે કર્મ બાંધવાની ના કહેતા હોય છે. પછી કહે છે કે આપણા રૂપ જોઈને હું ખુદ મસ્તીમાં આવી ગયો અને મારું દિલ પ્રભુમાં દીવાનું બની ગયું. મને એવો આનંદ આવે છે કે લાખો સૂરજ ચંદ્ર મારા હુસ્ન પર કુરબાન છે.
એવા પ્રભુના મેં તો પરમ પ્રકાશ જોયા. એવી અદ્ભુત છબી જોઈને હું શરમાઈ ગયો. હવે તો મેં પ્રેમના કવચ પહેરી લીધા, એટલે પરમાત્માના નામના કવચ પહેરી લીધા, તો હવે મારે કોઈ ડર નથી. હું ખુદથી પણ બહાર છું, એટલે આ દેહથી બહાર છું એવું કહે છે. આ દેહ પણ મારો નથી. સર્વ રંગમાં 16 રંગ જે સોહમના છે, અને એ 16 રંગને બનાવનારો એક રંગીનો રંગ ખુદ દીદાર મને પીવડાવી ગયા. એટલે સદગુરુ કૃપાથી પરમાત્માનો અનેરો અમૃત રંગ પ્રેમથી પીવડાવ્યો. હવે મને આ દુનિયામાં મારા સિવાય મને કોઈ ન દેખાય, કેમ કે ભીતર એક રંગીના અનેક રંગ બનાવનાર પરમાત્માના દર્શન થયા, જેથી એ પાકો રંગ લાગી ગયો. એટલે એ ભીતર એકને જ જોવે છે, અને જે છે તે એક જ છે એવું સમજાઈ જાય છે. તો એવા મારા પ્રભુના દફતર ભણ્યો, જેથી આ જગતના સર્વ ભ્રમ મટી ગયા. તો સદગુરુ પ્રવીણરામ ખુદમ ખુદ છે, મારા મહેરમ. તે મારાથી જુદા નથી. એ તો નિજ નજરમાં ભરપૂર, એટલે પરમાત્માના પ્રકાશમાં ભરપૂર ભળેલા, જે આપોઆપમાં સમાઈ ગયા, એટલે નૂરમાં નૂર ભળી ગયા. જય સદગુરુદેવ. દેખિયા અપના આપને મારું દિલ દીવાનું બની ગયું. ન ચેડો દોસ્તો મને ખુદ મસ્તીમાં આવી ગયો. લાખો સૂરજ ચંદ્રમાં કુરબાન છે મારા ઉરણ પર. અદભુત છબીને જોઈને કેતા હું શરમાઈ ગયો. દેખિયા અપના આપને હવે ખુદથી બહાર છું. પ્રેમના કવચ પહેરીને સર્વ રંગમાં 16 રંગ દીદાર આપણો પીવડાવી ગયા. દેખિયા અપના આપને હવે દેખાય નહીં કોઈ મને દુનિયામાં મારા સિવાય. દેખિયા અપના આપને પ્રભુના દફતર ભણ્યો, સારા બ્રહ્મ મટી ગયા. દેખિયા અપના આપને પ્રવીણ રામ એ જ ખુદમ ખુદ છે. મહેબૂબ મારાથી નથી જુદા. દેખિયા અપના આપને નિજ નૂરમાં ભરપૂર હો, આપો આપમાં સમાઈ ગયા. દેખિયા અપના આપને. રામ ભરોસે. તો જે નૂરમાં નૂર ભળે એવા સદગુરુના દરબારમાં જવાની વાત સાહેલી સુરતાને કહે છે. કેમ કે સદગુરુ ચરણે જાસું તો આપણને કંઈક સાચી સૂઝ મળશે, અને શુદ્ધ બુદ્ધિ આવશે. કેમ કે આપણામાં તો કુબુદ્ધિ જ ભરેલી છે. તો સંતનો સંગ કરીને એમની શુદ્ધ વાણી સાંભળશું તો આપણી બુદ્ધિ પણ શુદ્ધ થશે. પછી કે છે કે હે સખી સુરતા, સદગુરુ દાતા બહુ દયાળુ છે, કોઈ કરુણા જોઈને જરૂર આત્મના જ્ઞાન આપશે. તો હે સાહેલી, આવા સત્ય જ્ઞાની સદગુરુના ચરણોમાં તન મન ધન ધરી દેજો, જેથી કર્મ અને ભ્રમ સાચે જ મટી જશે, અને જન્મ મરણના બંધન કપાવે એવા અનુભવ પ્રમાણ દેશે. તો એ સાહેલી, મને તો એવા સદગુરુ પ્રવીણરામ મળ્યા, તો આ દાસલાલ એવા સદગુરુ ચરણોમાં રહીને મુક્તિ પામશે. જય સદગુરુદેવ. એ ચાલો ચાલો સદગુરુના દરબારમાં સાહેલી મારી, કોઈ સદગુરુના ચરણમાં સૂજ લાવશે, એને શુદ્ધ બુદ્ધિ લાવશે મારા રાજ. એ ચાલો ચાલો સદગુરુના દરબારમાં
સદગુરુ દાતા બહુ દયાળુ છે ઓ સાહેલી મારી, કોઈ કરુણા દેખીને શરણમાં તન મન ધરજો મારા રાજ, એ ચાલો ચાલો સદગુરુના દરબારમાં, એ ચાલો ચાલો સદગુરુના દરબારમાં. દેશે દેશે ની જાતમના જ્ઞાન, કોઈ કરમ ભરમ સાચે મટશે મારા રાજ, એ ચાલો ચાલો સદગુરુના દરબારમાં. દિયે દિયે અનુભવ પ્રમાણ હો સાહેલી મોરી, કોઈ જન્મ મરણ બંધન કપાવે મારા રાજ, એ ચાલો ચાલો સદગુરુના દરબારમાં. મળ્યા મળ્યા પ્રવીણ રામ સદગુરુ ઓ સાહેલી મારી, કોઈ દાસ લાલ ચરણોમાં મોક્ષ પામશે મારા રાજ, ચાલો ચાલો સદગુરુના દરબારમાં. રામ ભરોસે. તો જેમણે સાચા સદગુરુ મળે એમને બ્રહ્મ બતાવે, તો જેમણે બ્રહ્મને જોઈ લીધા એમને આ દુનિયામાં બ્રહ્મ આનંદની મજા આવી ગઈ, પછી એમને બીજી કોઈ મજા નથી જોઈતી. કેમ કે જે બ્રહ્માનંદને પામી ગયા એમને બ્રહ્મ એકમાં જ બધી મજા મળી જાય છે. જેમ કે લાડુ, જલેબી, જાંબુ બધી મીઠાઈના પ્રકાર હોય છે, પણ જો જેમણે એક ખાંડને જ ચાખી લીધી એમાં બધી જ મીઠાઈનો સ્વાદ આવી જાય છે. કેમ કે બધી જ મીઠાઈ એક ખાંડથી જ બને છે. જેમ ચંદ્ર, દીપક, તારા એમ અનેક પ્રકારના પ્રકાશ છે, પરંતુ સૂર્યપ્રકાશથી પણ આગળ જે પરમ પ્રકાશ છે એનાથી બીજા સારા ઉજાલા છીપાઈ જાય છે. જેમ પૃથ્વી ઉપર રહેલા નદી નાલા સમુદ્રમાં જઈને મળે તેમ બ્રહ્મનો આનંદ મળતા જ જાણે બ્રહ્મ આનંદમાં સર્વ આનંદ સમાઈ ગયા. તો બ્રહ્મને નિરખાવનારા અમારા સદગુરુ પ્રવીણરામ કહે છે કે એક માત્રથી સર્વ આનંદ માણી શકાય છે. તો એવા આનંદ દાસલાલ સદગુરુ પ્રવીણરામના ચરણોમાં રહીને માણી રહ્યા છે. કેમ કે સદગુરુએ બ્રહ્મ બતાવ્યા, જેથી સદગુરુમાં જ દાસલાલ આનંદ માણી રહ્યા છે. રામ ભરોસે. જય સદગુરુદેવ. બ્રહ્મ આનંદની મજા જેને દુનિયામાં આવી ગઈ, સર્વ મજા એને મળે જો બ્રહ્માનંદને પામી ગયા. બ્રહ્મ આનંદની મજા જેને દુનિયામાં આવી ગઈ, જેમ લાડુ જલેબી જાંબુ મીઠાઈઓ બહુ જ પ્રકારની, એક ખાંડ જેને ચાખી તે સર્વ મીઠાઈ ખાય ગયા. બ્રહ્મ આનંદની મજા જેને દુનિયામાં આવી ગઈ, જેમ ચંદ્ર દીપક તારા પ્રકાશ અનેક પ્રકારના સૂર્ય જ્યોતિથી તે આગળ સર્વ ઉજાલા છીપાઈ ગયા. બ્રહ્મ આનંદની મજા જેને દુનિયામાં આવી ગઈ, જે પૃથ્વી અને નદી નાલા સમુદ્રમાં જોયું મળે એમ બ્રહ્માનંદમાં આનંદ સર્વ સમાઈ ગયા. બ્રહ્મ આનંદની મજા જેને દુનિયામાં આવી ગઈ, પ્રવીણ રામ માત્રથી સૌ મજાથી આનંદ માણે, દાસલાલ પ્રવીણ રામમાં સારી મજા માણી રહ્યા. બ્રહ્મ આનંદની મજા જેને દુનિયામાં આવી ગઈ. રામ ભરોસે.